વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશા અને ઉઠવા બેસવાની યોગ્ય રીત વિશે જણાવવામાં આવ્યું છે. ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો વાસ્તુ દોષ લાગે છે. જો તમે પણ તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દેવી. ઘરની છત પર આ વસ્તુ રાખવાથી લાગશે વાસ્તુ દોષ. ઘરની છત પરથી આ વસ્તુ હટાવી દો, જેથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશા અને ઉઠવા બેસવાની યોગ્ય રીત વિશે જણાવવામાં આવ્યું છે. ઘરની યોગ્ય દિશામાં ઉર્જાનો વાસ હોય છે, જેથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે તથા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં વાસ્તુ દોષ લાગે તો નકારાત્મકતાનો વાસ થાય છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. જીવન આર્થિક તંગી અને બીમારીઓથી ઘેરાઈ જાય છે. ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો વાસ્તુ દોષ લાગે છે. જો તમે પણ તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દેવી. ઘરની છત પર આ વસ્તુ ના રાખવી. ભંગાર. ઘરની છત પર સાફ સફાઈ રાખવી જોઈએ, જ્યાં ભંગાર કે કચરો બિલકુલ પણ ના હોવો જોઈએ, જેના કારણે ઘરના તમામ સભ્યોએ અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. ઝાડના પાન. ઘણા લોકોના ઘરની આસપાસ અથવા છત પર છોડ હોય છે, જેના કારણે છત પર છોડના પાન જમા થવા લાગે છે. આ કારણોસર ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની પ્રગતિ થતી નથી. આ કારણોસર ઘરની છત સ્વચ્છ રાખવી જોઈએ. દોરડું. લોકો કપડાં સૂકવવા માટે છત પર દોરડું બાંધે છે અને બાકીની દોરી ત્યાં જ વીંટીને મૂકી દે છે. આ પ્રકારે બિલકુલ ના કરવું જોઈએ. જેટલી જરૂર હોય તેટલી દોરી બાંધવી જોઈએ. બાકીની દોરી અલગ રાખવી જોઈએ, નહીંતર વાસ્તુ દોષ લાગે છે. વાંસ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર વાંસ ના રાખવો જોઈએ, જે અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસ રાખવાથી અનેક મુશ્કેલીઓ આવવા લાગે છે. ઘરની છત પર શું રાખવું? તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. છત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાં ગલગોટો, લીલી તુલસી, હળદર અને પુદીનાનો છોડ લગાવવો જોઈએ, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. પશ્ચિમ દિશામાં સફેદ રંગના ફૂલ છોડ લગાવવાથી બાળકો ક્રિએટિવ બને છે